પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવેલ વેરાઈ ચકલા વિસ્તારમાં ખૂબ મોટી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા વારંવાર સ્વચ્છતા બાબતે મીટિંગ કરવામાં આવે છે અને વારંવાર સ્વચ્છતા શાખાના અધિકારી અને કર્મચારીઓને પાટણમાં સ્વચ્છતા જળવાય એ માટેની સૂચનાઓ પણ આપવામાં આવે છે, પરંતુ પાટણ નગરપાલિકાના અંધેર વહીવટના કારણે પાટણના અલગ અલગ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વેરાઈ ચકલા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ વિસ્તાર કચરા સ્ટેન્ડમાં ફેરવાઈ ગયો હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે। આ ગંદકીની વચ્ચે ગાય માતા ગંદકીની આરોગતી નજરે પડી હતી। પાટણની ધાર્મિક નગરીમાં ગાય માતાની આવી અવદશા ખરેખર દુઃખદાયક જ છે। વેરાઈ ચકલા વિસ્તારમાં સંગીત શાળા આવેલી છે, બાળકોની સ્કૂલ પણ આવેલી છે, આજુબાજુ વેપારીઓની દુકાનો પણ આવેલી છે। પાટણના મોટાભાગના લોકો અહીંથી પસાર થાય છે। પંચમુખી હનુમાન દાદાનો જવાનો જાહેર માર્ગ પણ છે, તેમ છતાં વિસ્તારમાં આટલું મોટું ગંદકીનું સામ્રાજ્ય છે। ગંદકીના સામ્રાજ્યને કારણે રોગચાળો ફેલાવાની શક્યતાઓ પણ રહેલી છે। પાટણ નગરપાલિકાનું નગરોળ તંત્ર સત્વરે જાગે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે।